મળતા મહીપતિ આન ગજા બહતાય ગમે એ પણ સો ગઠે સવલો ભૈયા ના શરી આન રે યમે મહાને હે યમે મહાને ચાંતિ કરણ જગભરણ અને મારી ઘણો ઘડ્યો ગૌ જાપ એથી નવ્યે તને માં નારાયણી તું વૈશ્વરૂપ વિરાટ એમાં ભગવતીને યાદ કરે જે કરતી તે જાલ્યું અને માં અમારી આરાધ આગળ્યું હવે મેલીશ નહીં માં તું અમારી આ પાપા પગલ્યું હે માં ભગવતી તારા ઉપર ભરોસો રાખી અને મેં આ ધરતી માથે જે ડગ મૂકી છે માં તો તારા ભરોસેથી હાલીએ તો સદાયને માટે તું સાથે રહેજે એવી માં કુળદેવી માને અહીંથી યાદ કરી અને ભગવાન કૃષ્ણને યાદ કરી અને આજના આ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત સંતો મહંતો અમારે પવનપુરી બાપુ નાની જાગદારથી પધાર્યા છે એ તમામ સંતોના શરણોમાં એથી સત વંદન કરી અને જેને એમ કહેવાય કે જે ઝાડની માથેલી એમ કહેવાય કે જેને સાંભળીને અને વર્ષો પહેલાં ઘણા સમય પહેલાં જે એમણે જ સાહેબ એમ કહેવાય સાથે બેઠેલા અને એમના જ શબ્દો બોલેલા કે જ્યાં સુધી આપણને બોલતા ન આવડતું હોય ને ત્યાં સુધી કોકને સંભળાય અને કોકને સાંભળો અને એને જ સાંભળી અને આજ એમની જ હાજરીમાં એ બોલવાનો અવસર મળ્યો છે એવા મારા સદગુરુ સમાન મારા કાકા અહીં ઉપસ્થિત છે તો એમના શરણોમાં પણ અહીંથી ચકચક વંદન કરું છું તેમજ એથી મારા કલાકાર મિત્રો જે આજે ભજનની દુનિયામાં બહુ સારું એવું નામ અને આપણા જ વિસ્તારના અને અવારનવાર એને સાંભળતા હોય છતાંય એમ થાય ગાલો હજી ફરીવાર એને સાંભળીએ એવા દીપક બાપુ હરિયાણી ઉપસ્થિત છે તો તેમના શરણોમાં પણ અહીંથી વંદન કરો તેમજ માતૃવંદના કાર્યક્રમ નિમિત્તે અહીં ઉપસ્થિત તમામ વડીલો મહાનુભાવો દોસ્તો માતાઓ બહેનો તમામના શરણોમાં અહીંથી વંદન કરે અને એક માના ખોળાની અંદર એક આત્મા જે આપણી સૌની વસેલી એમ કહેવાય કે પરમાત્માના ધામમાં જે પહોંચ્યો છે એમના એમ કહેવાય કે એ આત્માના કલ્યાણાર્થે અહીંથી 2-5 એમ કહેવાય શબ્દ બોલવાનો અવસર મળ્યો છે તો અહીંથી મારા શબ્દોની શરૂઆત કરતાં પહેલાં ફરીવાર એમ કહેવાય કે આપ સૌના શરણોમાં અહીંથી વંદન કરું છું ખરેખર એક માનો મેં કીધું ને કે માથી કોઈ મોટું નહીં અને જળધર કે જગદીશ અને સૌ કોઈ સમાવે શીશ ઇમામ આગળ હાલ્યા અને ભગવંત કો ભજતા મહેશ્વર આવી મળે પણ એક જ મળે નહીં માં એ તો કરોડો ઉપાય ઘાગડા માણસ દરેકના એમ કહેવાય કે ઋણમાલી મુક્ત થઈ જાય પણ માત્ર ને માત્ર એક માના શરણોમાલી મુક્ત નથી થઈ શકતો કારણ કે માનું એટલું મહત્વ છે એક આપણી જનની અને એક જન્મભૂમિ કે માં ધરતી જેના એમ કહેવાય કે ખોળાની અંદર હું તમે જ્યારે રમતા હોય સાહેબ પેલો ખોળો એ માનો મળે ને બીજો ખોળો યા ધરતી માનો મળે અને એ ધરતીએ છે એમ કહેવાય કે મેહુલાની સામે મીટ માંડીને મેહુલાને ધરતીને વાત થયો કે હું વર્ષો છું તું રૂડી લાગશો ને મેહુલાને એમ કીધું કે હું સૌ એટલા માટે તમે રૂડા લાગો છો અને જ્યારે એની બેની વડસોડ હાલતી હતી ને ત્યારે ભગવાન બોલ્યું કે રેવા દો ધરતી રેવા દો મેહુલા અમે અહીંયા છીએ એટલે તમે રૂડા લાગો છો અને ભગવાન જ્યારે બહુ બોલ્યા ને ત્યારે એક સંત એમ કહેવાય બોલ્યા ભગવાન અમે એમ કહેવાય કે આખી જિંદગી જેમ અગરબત્તી એમ કે પોતે જળે છે અને બીજાને સુગંધ આપે એમ અમે મારા પોતાના દેહ અર્પણ કરી અને તમારી ભક્તિ કરીએ ને એટલે ભગવાન તમને બીજા ઓળખે છે અને જેથી સંત બહુ બોલ્યા ને તેથી એક માએ એમ કીધું હતું કે રેવા જો સંતો અમે એમ કહેવાય કે અમારા ઉદરની અંદર 9 માસ તમને એમ કહેવાય કે સ્થાન આપી અને મોટા કરીને આ જગતમાં મોકલા ને એ મા સાહેબ અને મા બહુ બોલ્યા ને ત્યારે સંતો સાંભળજો મારો કવિ હું કહે છે એક ડગલો મેં એ જીજાગલ ભાલા અનજાનની થી જગ શાંત એ શાંતનો સ્વભાવ છે એવો આજને તાની ગોદના જેવો
અને એ સંત બહુ બોલ્યા ત્યારે માએ કીધું, અને તમામ માણસ એમ કે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. જેને એમ કહેવાય કે એક જેના એક ગ્રંથ ઉપર તો આજે ધરતી હાલી જતી હોય એવું ભગવાન કૃષ્ણ જેથી માં જશોદાના આંગણાની અંદર ખેલે છે. અને ગોપીઓએ આવી અને માને ફરિયાદ કરી કે માં જશોદા કે હા તારો લાલો ધૂળ ખાય છે જો કે. અને જટમાં આવીને જશોદાએ જે લાલાના મુખમાં જોયું તો મોઢું છે એ મુખ ધૂળથી એમ કંઈક બગડેલું છે. જશોદા કહે છે કે હે લાલા મોઢું ખોલ, ધૂળ બહાર કાઢ. અને તેથી ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક મોઢું ખોલતો નથી. માં જશોદા બહુ કહે છે કે હે લાલા મુખ ખોલ. ત્યારે કોઈ ગોપી આવીને કીધું કે માં એને મુખ ખોલાવો ને તો એમ કે મને માં કે. અને તેથી એમ કહેવાય કે માં જશોદાએ હામું જોઈને કીધું હતું કે જશો હે લાલા મને એકવાર માં કે ને બેટા. અને તેથી અખિલ બ્રહ્માંડના માલિકે સાહેબ જ્યાં મોઢું ખોલ્યું ને તેથી એમ કહેવાય કે આખું બ્રહ્માંડ એના મોઢાની અંદર દર્શન કરાવ્યા હતા. અને એ કૃષ્ણ જ્યારે એ મથુરાની અંદર એ રાજા બની ગયો અને બરોબર એમ કહેવાય ગોકુળ બાજુ જ્યાં મુખ કરે ને તે આંખમાં આહુડા પડે સાહેબ. ઉદ્ધવે કીધું કે કૃષ્ણ આવું તો કઈ હોતું છે તો ગોકુળ બાજુ નજર કરતા તારા આંખમાં આહુડા નીકળી જાય. આ શું છે મને કઈ સમજણ નથી પડતી. ત્યારે કૃષ્ણ કહે છે કે મથુરામાં કે છે મને એ હું પ્રભુ પધારો રે. મથુરામાં કે છે મને એ હું પ્રભુ પધારો રે. એ ત્યારે મને સાંભળે જશોદા માનો ઈ તુકારો રે. વ્રજવારો મને હાંભળો રે રે. એ ઉદ્ધવ મથુરાની અંદર જ્યાં ડગ માંડુતા મને માણસો એમ કે પ્રભુજી પધારો ત્યારે મને જશોદા માનો તુકારો સાંભળી જાય ને છેલ્લે સાહેબ વાત ટૂંકમાં લાવો. અને જેથી કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન એમ કહેવાય કે રથની અંદર બેઠો છે ને ભગવાન કૃષ્ણે જેના રથની લગામ હાથમાં લીધી સાહેબ અને ધરતી માથે કડાડાટા બોલાવી રથ ધીમે 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 આગળ જાય સાહેબ. અને હામેની અટારી માથે જ્યાં કૃષ્ણની નજર ગઈ તો માં દેવકી ઊભી બી ખડ 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 હશે સાહેબ. જોયું છે આમ હામે તો માં જોઈએ છે. રોકી દીધો રથ કે માં કેમ હશે શું તું? હું કોઈ બીજે નથી જાતો માં, હું યુદ્ધના મેદાનની અંદર જાઉં છું. તું હસશો કેમ? તેથી માં દેવકી બોલી હતી કૃષ્ણ જેથી જશોદાના આંગણાની અંદર તું નાનો રમતો છો આજ તો યુદ્ધના મેદાનમાં જો જાશો ને એટલો રૂડો લાગતો હશો તો તેથી જશોદાના આંગણામાં કેટલો રૂડો લાગતો હશો સાહેબ. એ માં બોલી શકે. અને ગમે એવડા મોટા થઈ ગયા હોય ને ત્યારે માની સામે જાય ને સાહેબ ત્યારે આપણે એના ખોળામાં રમતા હોય ને ત્યારે માને તો એવડો જ લાગે સાહેબ. ત્યારે માના તો અમે ભર્યા જ હાથ હોય. માં છે અમૃતનું ઝાડ છે. કવિ બોટાદ કરે એમ કહેવાય બહુ સરસ મજાના શબ્દોથી માને એમ કહેવાય બિરદાવ્યા છે. હવે મારે જાજુ કંઈ બોલ્યા વગર અહીંથી અમારા સાજિંદા મિત્રોનો પરિચય આપી અને મારે જેને રજૂ કરવા છે હવે પછી આપણે દીપક બાપુને સાંભળવાના છે. પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સાજિંદા મિત્રો જે એમ કહેવાય આંગળીના ટેરવે એ ધરતી ધ્રુજાવે છે એવા આમ તો આપણા સૌ ગ્રુપ તો એને ઓળખતા જઈશું પણ છતાંય એવા રઘુરામ બાપુ દુધરેજ અહીં ઉપસ્થિત છે તો એમને જોરદાર તાળીનો ગિડારથી બતાવો. એમની સાથે એ સંગત આપે છે રાધેશ્યામ બાપુ તો એમને પણ જોરદાર તાળીનો ગિડારથી વધાવજો. પાડો તાળીઓ પાડો તો એને શું છે મજા આવે. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉછાળો નહીં, ગુલ્ફી ત્યાં ગરમ નહીં, ડુંગર ત્યાં નરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, તાળી પાડો તો વાંધો નહીં. તેમજ ભાઈ નીતિન નાજભાઈ ઘણી વાર એનો પરિચય આપે ને ત્યારે કહે કે આ સિંગલ ફિશની મોટર લાગે પણ આ 3 ફિશનો પાવર કાઢે, એટલું પાણી કાઢે. એટલે આ જોવામાં તમને આમ લાગે પણ લગભગ કોઈ કલાકાર બાકી નહીં હોય કે એની સાથે નહીં બેન્જો વગાડ્યો હોય. એવા ભાઈ નીતિનભાઈ રાવળા ઉપસ્થિત છે, એમને જોરદાર ગળથી વધાવો. તેમજ અમારે મંજીરા વાદક, ખરેખર મંજીરા હોય પિત્તળના પણ સવારમાં એમ કે વગાડીને હોનાના દેખાડી દે એવા અને મારા વસન બાપુ અને મહેશ બાપુ એ બેને જોરદાર તાળીઓના ગળથી વધાવજો. તેમજ
એક અમારા નાના એવા શબ્દને એમ કહેવાય કે તમારી સામે મોટા પહાડ જેવડું કરીને બતાવી દે એવું અમારું સીતારામ સાઉર દેવગણાથી લલિતભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવજો. તેમજ એક નાને એમ કહેવાય કે આપણે આ જે એક યાદગાર આ પ્રસંગને એમ કહેવાય કે વર્ષો પછી પણ તમારે જોવો હોય તો સાહેબ એવું લાગે કે કાલે જ આપણે જોયું હોય એવો અમારે ભૂમિ સ્ટુડિયો ભગુડાથી ભાઈ એમને પણ જોરદાર તાળીનો ગડાટથી વધાવો. હવે અહીંથી ગણપતિ વંદનાથી તમારા કલાકાર મિત્રો અશ્વિન ભોજાભાઈ, નાજભાઈ, આમ તો બધો ઘરનો જ ડાયરો છે આજ, એટલે હવેણ જ હાવ છો કરવાની છે. અમારા દાદા પણ બેઠા છે અહીંયા, લીમડીથી પણ મહેમાન પધાર્યા છે આજે. તેથી જાજુ ન બોલતા હું દીપક બાપુ હરિયાણીને વિનંતી કરું આવો અને ગણપતિ વંદનાથી કાર્યક્રમનો દોર દીપક બાપુ હરિયાણી એમને જોરદાર તેનું ગડાટથી વધાવી લેજો.